ચિત્ર ઉભા થઈ જાય. કાનજીભાઈ વાર્તા કરતા હશે, અદભુત વાર્તા કરશે. અને એની કુમારી કેવી, દિલ્હી લઈ ગયા વધુ ગાર્ડન. દિવાળીબેન, લાખાભાઈ, કવિદાસ, જીતુદાનભાઈ, અમરનાથ દાસજી, કાનજીભાઈ, ઇન્દિરાબેન નું રાજ ઉતારે. અને એમાં સર એમાં નાનજી મિસ્ત્રી વાયોલિનમાં ગયા. એવું મેન્યુ ને વિશ્વનો વાયોલિન વાદક ને આવ્યો હતો સર. અને બધા એમ કીધું કે આમાં અહીંયા આવડો મોટો વાયોલિન વાદક છે, આ સુરદાસ ને છે રાજકોટ થી અહીંથી આવ્યા. શું કામ હતું? લાખાભાઈ કે તમે જુઓ તો ખરા, એ વગાડે તો જોશે. દિવાળીબેને લોકગીત ગાયું અને એને વાયોલિન વગાડ્યું. ફૂલ ઉગેડા ફૂલ ગીતા મેં તારા કરતા માટીના સૂર. એ યહૂદી મેન્યુલ વિશ્વનો વાયોલિન વાદક બેઠો તો ત્યાંથી ઉભો થયો અને પગે લાગી કીધું, આ વગાડે હું ન વગાડી શકું, આ સૂર મારાથી ન. એ સૌરાષ્ટ્રની માટીના સૂર હતા નાનજીભાઈના વાયોલિનમાં સર. અને એમાં કાનજીભાઈ ને કોઈ બીજે દિવસે રાષ્ટ્રપતિ આવવાના હતા. એટલે રતુબાદાને કીધું કે રોકાઈ જાઓ. કાનજીભાઈ કે હું નહીં રોકાઉં, મારે બરડામાં જવું છે, મેર ને ઘેરે. આવા લેખાથી બોલતા. છોકરાના નામ માંડવા જાઉં ચોપડે. રતુબાદાની ભાર દીધો સાહેબ કે આપણા પ્રોગ્રામમાં રાષ્ટ્રપતિ આવે તો કે બરડાનો મેર મારો રાષ્ટ્રપતિ છે સાહેબ. કેટલી ખુમારી એની સાહિત્યની અને સાહિત્યની ખુમારી હોવી જોઈએ સાહેબ. હું હમણાં જ બોલ્યો કે અમારે પરીક્ષામાં હતો ગાંધીનગરમાં, મેં સાહેબને વાત કરી. ખરેખર મેં જ કીધું છે, હું કહું હું ખરેખર માનું છું એટલે તમને કહું છું. જેથી વેપારી ભીખુદાન તરીકે હું જે બોલ્યો છું ને એની કોઈ દી અસર નથી. આમાં બે ભીખુદાન છે, વેપારી એ છે અને લોક સાહિત્યનો ભીખુદાન છે. પણ લોક સાહિત્યનો ભીખુદાન જેથી બોલ્યો તેથી એની અસર થઈ શકે. કારણ કે અર્થકાળ તો ડાયવર્ઝન છે, એને થોડું હાઈવે કરી નાખાય છે. એમ તમે વિચાર કરો ને તો સાહિત્યથી જીવવું જોઈએ. સાહિત્ય તો જીવવા માટેની